Now the fourth unit of the ASP.NET is called the Ajax. Ajax is the one of the which programming language which is concluding a JavaScript and XML file. We know that already what is JavaScript and XML, because XML and JavaScript is combination of the one scripting language which is using to performing a many exclusive data information in ASP.NET. Okay, સો એજેક્સ એક એવું ટૂલ્સ કંટ્રોલ પ્રોવાઈડ કરે છે જે ફાસ્ટ અને ડાયનેમિક તમે વેબ પેજીસ બનાવી શકો. Okay, so Ajax is asynchronous JavaScript and XML. It is the full form of Ajax. Ajax is technique creating a fast dynamic web page. તમે fast અને creating dynamic web page બનાવી શકો. Okay, Ajax allow web page updated asynchronously by exchanging small amount of data with the server behind the scene. This means that it is possible to update parts of web page without reloading a whole page. હવે Ajax એક એવું extensible platform provide કરે છે જેની મદદથી તમે કાંઈ પણ ડેટા છે એ બધો ડેટા આખા પેજને રિલોડ કરાવ્યા વગર તમે એ ડેટાને ચેન્જીસ કરી શકો, અપડેટ્સ કરી શકો છો. બરાબર, એનું જે કાંઈ સ્ટેટસ છે એ ચેન્જ કરી શકો છો, એનું અપડેશન લઈ શકો છો એજેક્સની મદદથી. તમે આખો વેબ પેજ કે આખો તમારો પ્રોજેક્ટ છે એને રિપ્રેઝેન્ટ કે રિસ્ટોર, રિફ્રેશ અથવા રિલોડિંગ કરવો પડશે નહીં. ઓનલી you using Ajax we will performing only that types of which panel of data which we can updated by user requirements. Okay, so it is called the Ajax how to work in your ASP.NET. Okay, classic web pages which do not use Ajax but must reload entire page if the content should be changed. If you want to change the any contents in your web pages without reloading, refreshing your any projects, okay, whole project you can't reloading if you changes that type of one partition of exchanging. If you exchanging one partition of your web pages, so it is exchange and updation by using your Ajax programming. સો એજેક્સ પ્રોગ્રામિંગની અંદર તમે તમારા આખા પ્રોજેક્ટ્સને રિફ્રેશ નથી કરવો, તમારા કોઈ પાર્ટીશન્સ છે એ પાર્ટીશનને રિફ્રેશ કરીને એને એક્સચેન્જ કરવો છે, એને અપડેટ કરવો છે તો તમે કરાવી શકો છો. સો ઇટ ઇઝ કોલ્ડ ધ એજેક્સ. હાઉ ટુ એજેક્સ વર્ક. હવે એજેક્સ વર્ક કઈ રીતે કરે છે એ નીચે આખું સમજાવ્યું છે, આપણે એને ડાયાગ્રામ મુજબ સમજીએ. ફર્સ્ટ go to how first we will performing how to Ajax working in your browser. So first browser is open and event occur. If the event occur, create an XML HTTP request object. One object create થાય છે HTTP request ની મદદથી XML file મુજબ એ રિક્વેસ્ટ સેન્ડ કરે છે. કોને? તો કે HTTP પ્રોટોકોલ ને, જે આપણે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે એને એક રિક્વેસ્ટ સેન્ડ કરે છે. એ રિક્વેસ્ટ સેન્ડ થાય છે સર્વરની અંદર. હવે સર્વર ઈ આખી રિક્વેસ્ટ છે એની ઉપર પરફોર્મ કરશે જે બ્રાઉઝર દ્વારા એરર અકર કરવામાં આવેલી છે, કે મીન્સ કાંઈ ઇવેન્ટ અકર થઈ છે, ઈ ઇવેન્ટ અકર કરવી છે કોઈ પર્ટિક્યુલર પાર્ટીશન ઓફ યોર પ્રોજેક્ટ. ઓકે, સો ઇટ વિલ બી ક્રિએટ વન ઓબ્જેક્ટ. એક ઓબ્જેક્ટ તૈયાર કરે છે, એ ઓબ્જેક્ટ તૈયાર થઈ ગયો, અને ઓબ્જેક્ટ તૈયાર થઈ ગયો પછી ઓબ્જેક્ટ HTTP પ્રોટોકોલની મદદથી ઈ એના સર્વરમાં સેન્ડ કરશે રિક્વેસ્ટ. હવે સર્વરને રિક્વેસ્ટ આવી ગઈ, હવે રિક્વેસ્ટને મળી ગઈ, હવે એ રિક્વેસ્ટ ઉપર પ્રોસેસ કરશે. વોટ ઇઝ ધ રિક્વેસ્ટ યુ વુડ બી processed in your browser. Okay, so first it will be take the request. Now take the request, it will be process the HTTP. હવે એની ઉપર પ્રોસેસ થશે એન્ડ ક્રિએટ અ રિસ્પોન્સ. હવે એનો એક રિસ્પોન્સ તૈયાર કરશે, રિસ્પોન્સ બનાવશે એન્ડ સેન્ડ બેક ડેટા ટુ ધ બ્રાઉઝર. અને બ્રાઉઝરને એના રિક્વેસ્ટ જે ઇવેન્ટ અકર કરવાની છે એની ઉપર રિસ્પોન્સ તૈયાર થશે, એનો ફીડબેક તૈયાર કરશે અને એને રિસ્પોન્સ તૈયાર કરીને સર્વરમાંથી ફરીથી એના બ્રાઉઝરમાં સેન્ડ કરશે. હવે બ્રાઉઝરમાં સેન્ડ થયું વાયા ઇન્ટરનેટ, સેન્ડ થઈ ગયું એટલે બ્રાઉઝર એ ઇન્ટરપ્ટ જે મીન્સ કે જે કાંઈ ઇવેન્ટ આવી છે એ ઇવેન્ટને કેચઅપ કરશે. એની ઉપર રિટર્ન ડેટાબેઝ યુઝિંગ ધ જાવાસ્ક્રિપ્ટ, જાવાસ્ક્રિપ્ટની મદદથી એ ડેટાને રિટર્ન કરશે પ્રોસેસ માટે. એ જે કાંઈ પેજ અપડેટ કરવાના છે, કન્ટેન્ટ અપડેટ કરવાના છે એની ઉપર પ્રોસેસ કરશે. સો ઇટ ઇઝ અ brief description of how to performing the Ajax in your
browser or ASP.NET web pages. Okay, so it is called the Ajax workstation. Also, it is describing one diagram here. So આપણે જે કઈ સમજીએ એ બધું ટોટલી અહીંયા પેરેગ્રાફમાં લખેલું છે કે when user first visit the page, Ajax engine initializing loading from one point to time user interacts and engine of Ajax with the web server, engine operates થાય છે, synchronizingly sending request કરે છે server ને, server will receiving them and process of this request and we send back to the once again in browser, and browser will be processed of this event for this occurs in your web browser. So it is one of the Ajax life cycle called. Okay, there are stages. User visit the page, user visit page ને કરે છે, page ને visiting કરે છે, એની મુજબ એમાં clicking થાય છે, working કોઈ performing થાય છે, Ajax engine initialization થાય છે, જ્યારે વર્ક થાય એટલે એન્જિન રિફ્રેશ થાય એટલે એની ઉપર જે કઈ ઇવેન્ટ અકર થાય છે, ઇવેન્ટ અકર કરીને એને સેન્ડ કરે. હવે એની ઉપર લૂપિંગ નું વર્ક થાય છે, કારણ કે એક સાઈડ નું લૂપ જ વર્ક થયું ને, કે જાવું પાછું આવવું એકબીજા સાથે લૂપિંગ સેટ કરવી. તો બ્રાઉઝર એની ઇવેન્ટ જે અકર થઈ છે એજેક્સ ના સેન્ડ રિક્વેસ્ટ ને HTTP પ્રોટોકોલ ની મુજબ સર્વર રિસીવ અને સેન્ડ બેક નો પ્રોસેસ કરશે. સો એને રિસ્પોન્સ આપશે અને એની જે અપડેશન છે એ અપડેશન બ્રાઉઝર ને સેન્ડ કરશે. It is all the life cycle of the Ajax. Now, what is the benefit of Ajax? Ajax na advantages kaya kaya છે? So Ajax can be used creating a rich web pages applications that look and works like a desktop application. જે મુજબ તમે ડેસ્કટોપ એપ્લિકેશનમાં વર્ક કરો છો એ જ મુજબ તમે વેબ એપ્લિકેશનમાં વર્ક કરી શકો by using the Ajax programming. So Ajax can be used creating a rich Ajax easily તમે એમાં પ્રોવાઈડ કરાવી શકો જે મુજબ ડેસ્કટોપ પ્રોગ્રામિંગમાં કરો છો, ડેસ્કટોપ એપ્લિકેશનમાં જે રીતે રન કરો છો એ રીતે એજેક્સની મુજબ તમે રન કરાવી શકો. એજેક્સ શીખવા માટે ઈઝી છે. ઓકે, એમાં ટેકનોલોજી કઈ ઉપયોગ થાય છે તો કે XML, CSS, HTML and it is very easy to learn. Ajax can be used to develop web application that can be update a page when continuously without a refreshing wall page. આખા પેજ ને રિફ્રેશ કર્યા વગર તમે કન્ટિન્યુઅસલી કોઈ પણ ડેટાને અપડેટ કરવો છે તો તમારા વોલ પેજની અંદર ડેટા અપડેટ કરાવી શકો છો by using the Ajax. It is called the advantages of Ajax. Now, what is the based on internet standard? So, based internet standard ના based કયા છે by using તમારા Ajax ના ઉપયોગની મદદથી ઇન્ટરનેટ સ્ટાન્ડર્ડ કયા કયા છે? તો એક તો XML HTTP રિક્વેસ્ટ તો ખબર જ છે, કારણ કે રિક્વેસ્ટ સેન્ડ કઈ રીતે થાય આપણે આમનામ પણ સર્વરમાં પ્રોસેસિંગ કરતા હોઈએ, PHP લઈ લો કે કોઈ પણ લેંગ્વેજ લઈ લો. તો HTTP મીન્સ કે પ્રોટોકોલ વિધાઉટ પ્રોટોકોલ નોટ પરફોર્મિંગ એની ઓપરેશન. ઓકે, સો HTTP રિક્વેસ્ટ તો હશે જ XML by using. સો exchange data is asynchronously with the server. સર્વર સાથે કઈ પણ કનેક્શન રાખવું છે તો સર્વર સાથે કનેક્શન માટે તમે HTTP જે રિક્વેસ્ટ છે એ એકબીજા સાથે સેન્ડિંગમાં પ્રોવાઈડ કરાવી શકો. then જાવાસ્ક્રિપ્ટ તો હશે જ, CSS તમારા ડિઝાઇનિંગ માટે અને XML ફાઇલ ફોર સેન્ડિંગ એન્ડ ટ્રાન્સફરિંગ ડેટા ટુ each other one page or server. Ajax application are browser and platform independent છે. Okay, now architecture. What is the architecture of ASP.NET Ajax? Microsoft ASP.NET Ajax enables you to quickly create web pages. તમે ઝડપથી એના web pages બનાવી શકો that including rich user experience, responsive, familiar user interface element, UI elements કે userના creation elements દ્વારા ASP.NET ના controls દ્વારા તમે તમારા experience મુજબ userને જો ફાવતું હોય તો એ મુજબ તમારા Ajax ના web pages તમે બનાવી શકો છો. ASP.NET Ajax provide a client script library also. Client side મુજબ આખું architecture પણ provide કરે છે. It incorporated cross-browser JavaScript and dynamically HTML. બરાબર, JavaScript ની મદદથી તમે અને dynamically HTML ની મદદથી તમે ટેકનોલોજી કે જે લેંગ્વેજ નો યુઝ કરીને ASP.NET માં Ajax ને પ્રોવાઈડ કરાવી શકો છો. એક આખું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરાવી દે છે તમે. Now, ASP.NET Ajax આર્કિટેક્ચર માં ક્લાયન્ટ સ્ક્રિપ્ટ લાઇબ્રેરી આપે છે, તમને સર્વર કમ્પોનેન્ટ આપે છે, મીન્સ કે એક લાઇબ્રેરી પ્રોવાઈડ કરે છે જેની મદદથી તમે આખું એનો સ્ટ્રક્ચર સેટ કરાવી શકો છો. બરાબર, ડાયરેક્ટલી તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને Ajax ના કંટ્રોલ લઈ શકો છો.
કંટ્રોલ આવશે એટલે એના ક્લાસીસ પ્રોવાઈડ થાય છે. ક્લાસીસ પ્રોવાઈડ કરવા માટે એનું આખું લાઇબ્રેરી હોય છે જેની મેથડની મદદથી કંટ્રોલ્સ એમાં રન થતા હોય છે. ઓકે, સો ઇટ ઇઝ કોલ્ડ ધ વન ઓફ ધ ક્લાયન્ટ સ્ક્રિપ્ટ લાઇબ્રેરી ઓર સર્વર components also. In additional ASP.NET Ajax, you can use the ASP.NET Ajax control toolkit and feature in ASP.NET Ajax future releases, which the both of the communities supported. Because the we will concluding using the toolkit. Toolkit will be provide the ASP.NET. Okay, when the ASP.NET toolkit provide the Ajax control, is this Ajax control will be included. Means ke drag and drop we will performing the all the operation by using the Ajax programming. Okay. Now second is Ajax client server architecture. Ajax client server architecture में server component basically consists of the ASP.NET web server control that component managed UI and flow the application, the manage serialization, validation and control extensibility. હવે ક્લાયન્ટ સાઇડ સર્વર આર્કિટેક્ચરમાં એવું છે કે જેટલા પણ તમારા કંટ્રોલ્સ છે એ બધા કંટ્રોલ્સ ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમે પ્રોવાઈડ કરાવી શકો છો, પણ એના ઉપર તમે પોતાનું વેલિડેશન કે પોતાનું કાંઈ પણ કંટ્રોલ છે, એક્સટેન્સિબિલિટી છે, કાંઈ પણ પ્રોવાઈડ કરવું છે તો તમે યુઝર કે ક્લાયન્ટ સાઇડ મુજબ એનું પ્રોવાઈડ આપી શકો છો. હવે ASP.NET વેબ સર્વરના સમ થોડા એવા કંટ્રોલ્સ છે જે પ્રોવાઈડ કરે છે. એક તો સ્ક્રિપ્ટ મેનેજર છે. સ્ક્રિપ્ટ મેનેજર ઇઝ manage script resources of for client components, partially page rendering, localization, globalization and custom user script. હવે યુઝર દ્વારા બનાવવામાં આવેલા કોઈ પણ વેબ પેજ છે એમાં કોઈ પણ જગ્યાએ તમે રેન્ડરિંગ પેજ સાથે કરવું છે, ફૂલ પેજ જે આખું પેજ છે વેબ પેજ એ પેજ સાથે રિફ્રેશિંગ આપવું છે તો સ્ક્રિપ્ટ મેનેજર એક એવું સ્ટેજ પ્રોવાઈડ કરે જેમાં તમે રિફ્રેશિંગની મદદથી એમાં કોઈ પણ અપડેશન પ્રોવાઈડ કરાવી શકો છો, સ્ક્રિપ્ટ મેનેજર. હવે સેકન્ડ છે અપડેટ પેનલ. અપડેટ પેનલ એક એવું છે જેમે તમારા જેટલા પણ કંટ્રોલ છે જે કલેક્શન ઓફ કંટ્રોલ વિલ બી રિફ્રેશિંગ બાય યુઝિંગ ધ અપડેટ પેનલ. અપડેટ પેનલ વિલ ગીવ ધ સ્પેસ હાઉ ટુ રિફ્રેશિંગ ઇટ્સ ઓલ સ્પેસ ઓફ પર્ટિક્યુલર પાથ. ઓકે, તમે કોઈ પણ જગ્યાએ જેટલા પણ પર્ટિક્યુલર પાથ છે એ જેટલા પર્ટિક્યુલર સ્પેસ છે એને તમે રિફ્રેશ કરાવી છે તો અપડેટ પેનલથી મદદથી તમે કંટ્રોલને પોસ્ટ બેકમાં આપી શકો અને એ કંટ્રોલ્સ છે એને જ પણ રિફ્રેશ થાય એટલે એ જ કંટ્રોલ રિફ્રેશ થાય. ઓકે, સો એવું એક પેનલ પ્રોવાઈડ કરે છે. હવે પેનલમાં તમારે રાખવું નથી અને કોઈ પ્રોસેસ માટે તમારે મૂકવું છે તો પ્રોગ્રેસ માટે તો એના માટે અપડેટ પ્રોગ્રેસ નામનો એક કંટ્રોલ છે. પ્રોવાઇડ ધ સ્ટેટસ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પાર્ટિશિયલ પેજ update in update panel controls. Update progress એ જેટલા પણ તમારા કંટ્રોલ્સ છે એનું સ્ટેટસ પ્રોવાઈડ કરે છે. It will be refreshing, not refreshing, what is its status, changing, not changing, whatever updation in your web pages. So it will be give the update progress. Okay. Then timer is not timer is no all that it is give the timer control as well as we learning in our VB.NET programming as our previous year. Okay, so it is a timer control to post back, define the intervals. તમારે કોઈ પણ intervals મુજબ જે કાંઈ time set કરાવવો છે તો એ timer control ની મદદથી તમે timer set કરાવી શકો છો. Okay, it is the all the components of the Ajax control. Now Ajax client architecture. ASP.NET Ajax client script libraries is made JavaScript file and provide the feature or object oriented development. Ajax એ object oriented developing programming તમને provide કરે છે જે object મુજબ તમે પણ programming કરાવી શકો છો. The object oriented feature including ASP.NET Ajax client script libraries enable high level of consistency and modularity in client scripting. The following layers are including ASP.NET Ajax script libraries. જેમ object oriented programming છે દાખલા તરીકે C++ છે એ object oriented છે because it is creating one class object. You can create object by using its class, inheritance, polymorphism, whatever you use in object oriented programming. So it is one of the features to creating object oriented programming in your Ajax client server architecture. Okay, so it will be creating also easily to run this program. Now there are some layers how to creating. Okay, a browser compatibility layers. This provide the compatibility across the most frequently used the browser. તમે
કયા બ્રાઉઝર યુઝ કરાવી શકો તો એના અંદર છે ઇન્ક્લુડિંગ માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરમાં રન કરાવી શકો, ફાયરફોક્સ છે, એપલ સફારી છે, કોઈ પણ બ્રાઉઝર બોક્સમાં તમે એજેક્સ સ્ક્રિપ્ટ છે એ રન કરાવી શકો છો. ઓકે, ધેન એક્સટેન્શન કયા છે તો કે જાવાસ્ક્રિપ્ટ નું છે તો એક્સટેન્શન જાવાસ્ક્રિપ્ટ ના હશે તો બધા જાવાસ્ક્રિપ્ટ ના જે કાંઈ એક્સટેન્શન છે મીન્સ કે ઇવેન્ટ હેન્ડલિંગ છે, ઇનહેરિટન્સ છે, ડેટા ટાઈપ્સ છે, ઓબ્જેક્ટના જે કારણ કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ થયો એટલે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડના જેટલા પણ એના ફીચર્સ હશે એ આમાં પ્રોવાઈડ થશે. સો ઇટ વિલ બી ગીવ ધીસ sentence. Okay, now class library, because ASP.NET is also here, so class library will be provided included string builder and error handling also. So error handling will be provided by using this programming also. Now class library will give the error handling. If the error handling is running one of the more programming, so programming will be give it the error. If the error is coming in the Ajax control, so error will be handling this. If the error catching and error catching, now using this error control will be handling this process of this part. So it will be clearly you can easily to runnable if any Ajax control. Okay, a network layer. Now network layer will be providing the service and application manages asynchronization remote control method. So networking is જે કાંઈ networking programming છે જે તમે local networking છે, server networking છે તો it will be provided by using this networking programming. So Ajax control માં પણ એ provide કરે છે. Now JavaScript છે તો JavaScript માં જે કાંઈ JavaScript library છે એ બધી JavaScript library provide કરાવી દે છે standard control ની મદદથી. ઓકે, સો જેટલા પણ JavaScript library છે એનો ઉપયોગ પણ તમે Ajax programming માં કરાવી શકો છો. Support for ascending server based authentication of profile information in client script. This support is also web application are not creating by using the ASP.NET as long application has access Microsoft Ajax library. એની પોતાની લાઇબ્રેરી હોય છે Ajax લાઇબ્રેરી. એ Ajax લાઇબ્રેરી મદદથી તમે ક્લાયન્ટ સાઇડ સર્વર આર્કિટેક્ચરના જે કાંઈ પણ પ્રોગ્રામિંગ મેથડ્સ છે એને Ajax લાઇબ્રેરીમાંથી કોલ થઈને આવતા હોય છે. ઓકે, સો આખું એ ક્લાયન્ટ આર્કિટેક્ચર થયું આખું Ajax કંટ્રોલ. નાવ સમ એડવાન્સ કંટ્રોલ પણ છે આમાં. એક એકોર્ડિયન છે, ઓટો કમ્પ્લીટ છે, કેલેન્ડર છે, ફિલ્ટર ટેક્સ્ટ બોક્સ છે. એ એડવાન્સ કંટ્રોલ પણ Ajax માં છે.